પાશરમાં મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। બપોરે 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું। રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, નવસારી, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બપોરે 1 વાગ્યા સુધી 19 જિલ્લામાં યલો એલર્ટ, 14 જિલ્લા એવા જ્યાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદ ત્યાં પડી શકે છે। ઓરેન્જ એલર્ટનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં। સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બપોરે 1 વાગ્યા સુધી સાવધાન, કારણ કે હવામાન વિભાગની 14 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની આગાહી। તો પંચમહાલ જિલ્લાના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। મધરાતથી વરસાદી માહોલ સર્જાયો છે। 3 દિવસથી ભારે ઉકળાટ અને બફારાના કારણે બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ। ગોધરા અને મોરવા હડફ પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું। મેઘરાજાની રી-એન્ટ્રીથી મકાઈનો થોડો ઘણો બચી ગયેલો પાક પણ નષ્ટ થવાની શક્યતા છે। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો। મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો। વરથુ, ઇસરોલ, ટીટોઈ પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો અરવલ્લીમાં વરસાદની એન્ટ્રી જોવા મળી। ફરી એક વખત મેઘરાજા આવ્યા અને આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો વરસ્યા। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। વરથુ, ઇસરોલ, ટીટોઈ પંથક જે પ્રભાવિત જોવા મળ્યા। ઝરમર વરસાદના કારણે ખુશનુમા વાતાવરણ સર્જાયું છે। અનેક વિસ્તારોમાં બફારાના કારણે લોકો ત્રસ્ત હતા। તડકાના કારણે પણ ત્રાહિમામ હતા। હવે વરસાદની એન્ટ્રી થતાં જ લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે। આગળ વધી અને વાત કરીએ દાહોદની। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। લીંબડી, દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, સિંગવડ પંથકમાં વરસાદ નોંધાયો। ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો દાહોદ જિલ્લામાં જે વરસાદ ખાબક્યો તેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। લીંબડી, દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, સિંગવડ પંથકમાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે। 3 થી 4 દિવસના વિરામ બાદ ફરી એક વખત દાહોદમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો। તો 4 અલગ અલગ જિલ્લાઓની તસવીરો। પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને આણંદ સતત મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે। વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા આવ્યા છે। જો કે આ સાથે જ જો ભારે વરસાદ વરસે તો ઘણા નીચાણવાળા વિસ્તારો માટે સમસ્યાઓ સર્જાઈ શકે છે અને એટલે જ નાગરિકોમાં પણ ચિંતા। ગયા અઠવાડિયે જે પૂરના પાણીથી નાગરિકો પરેશાન હતા। સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ જળભરાવના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે હવે આ 4 જિલ્લાઓમાં ફરી એક વખત મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે। ઘણા વિસ્તારો જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 14 જિલ્લા જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, 19 જિલ્લા જ્યાં યલો એલર્ટ અપાયું છે। એવામાં પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે। જામનગર શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયા છે। શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। સોસાયટીમાં હજુ પણ રસ્તામાં ઢીંચણસામાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોએ કહ્યું, કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણી નિકાલનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। છેલ્લા 1 અઠવાડિયાથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોના ઘરમાં સાપ સહિતના ઝેરી જીવજંતુઓ ઘૂસી રહ્યા છે। સાથે લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટું નુકસાન થયું। ત્યારે લાલવાડી વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો। જામનગર શહેરમાં જન્માષ્ટમી બાદ પડેલા અનરાધાર વરસાદને લઈને અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો, પરંતુ હાલ ન્યૂઝ 18 જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા શાંતિવનમાં પહોંચ્યું છે। ત્યાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી રસ્તા ઉપર ભરાયેલા છે। તમામ લોકોના ઘરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો છે તે હવે પાણી ભરાવાના પ્રશ્નથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છતાં પણ પાણી
ઓસર્યા નથી અને કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે વરસાદ ગયો અને હજી આ પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો, કેટલા સમયથી અહીં પાણી ભર્યા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ? સાહેબ, આપને જોયું કે જામનગરમાં ટોટલ વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે. શાંતિવનમાં વિસ્તારમાં છે એ અઠવાડિયું થયું, હજી કોઈ પાણી ઉતર્યું નથી. તો આનો નિકાલ શું છે એ કોર્પોરેટર સાહેબ જણાવે. કોર્પોરેટર જણાવે. શું કહેશો, આ અંગે કેટલીક વાર રજૂઆત પણ કરી હશે, કારણ કે સ્થાનિક કોર્પોરેશનનું અહીં શાસન છે. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિના નિકાલ માટે કોઈ પાસે રજૂઆત કરી છે કે શું કહેવામાં આવ્યું? રજૂઆત તો ઘણી કરી છે. કોર્પોરેટરને રૂબરૂ ફોન કરતાં કોર્પોરેટરે એવો જવાબ આપેલો છે કે તમારે પાણી બાબત મને ફોન કરવો નહીં અને મકાન વેચીને તમે જતા રહ્યો, કે આ પાણીનું સોલ્યુશન થાય એમ જ છે નહીં. કોર્પોરેટર આવા જવાબ આપે છે અને અમારે કેને કહેવું આના માટે કયો એમ, અને કાયમી નિકાલ તો જોઈએ જ ને આ વિસ્તારનો કયો. કાયમી નિકાલ જોઈ. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? કારણ કે અત્યારે એક તરફ ચોમાસાનો અઘરો પીરિયડ, ઓગસ્ટ પૂરો થયો, સપ્ટેમ્બર શરૂ થઈ ગયો, એક અઠવાડિયા પછી પણ પાણી ભર્યા છે અને રોગચાળાની દહેશત પણ. મેઇન તકલીફ તો એ જ છે કે આ પાણી અઠવાડિયાથી ભર્યા છે તો ગંદકી એટલી ફેલાય છે ને ઘરની આજુબાજુ કે કોઈ વાહન નીકળે ને ત્યાંથી તો બી સ્મેલ કે વાસ આવી જાય છે ઘરમાં, ને મચ્છર માખી આનો ત્રાસ તો દિવસે દિવસે વધતો જ જાય છે એમ. બાકી આમ જીવજંતુ જનાવર ઘરમાં આવી જાય એ અલગ વાત છે. અત્યારે તો હજી ઘરમાંથી થોડા પાણી બહાર આવ્યા, બાકી આજુબાજુના ઘરમાં તો સાપ અંદર આવી ગયેલા છે પાણી જોડે. આજુબાજુના ઘરોમાં સાપ આવી જાય છે તેવું કહી રહ્યા છે. શું કહેશો માળી, કેવી તકલીફ પડે છે? કારણ કે વરસાદ બાદ પણ અહીં પૂરના પાણી ઓસાઈ રહ્યા નથી અને તમારા ઘરના ઉમરા સુધી પાણી છે, ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક ગંદકી છે. ગંદકી છે, પાણી છે, મચ્છર માખીયું બધું છે. હરપે આવે છે. જો આ ભાઈ ત્યાં આવ્યા હતા પકડવા વાળા, સરપ પકડી ગયા આવીને ફરીને ગાડી બોલાવી, બિચારે કોઈથી નહોતો પકડાતો. તો હવે અમારે ક્યાં જવું, કેને કહેવા જવું? કોઈ એમને કાંઈ જવાબ જ નથી દેતું. હું જાય એટલે એમ કે અમારે ત્યાં નહીં આવવાનું. જવાબ નથી દેતું, એક વેધક પ્રશ્ન છે. શું કહેશો બેન, કેવી તકલીફ? કારણ કે હાલ તમે જ્યાં ઊભા છો ત્યાં અત્યારે ગોઠણડૂબ પાણી છે. બહુ જ તકલીફ છે. નાના બાળકો આવામાં સ્કૂલે કેવી રીતે જશે? અને ઇલેક્ટ્રોનિક આઇટમ બધી ખરાબ થઈ ગઈ છે. લાઇટ આજે જ આવી છે. આટલા દિવસમાં આટલી ફરિયાદો કર્યા પછી અમારા ઘરે લાઇટ નથી અને બહુ જ પાણી આવી ગયા છે ઘરમાં. બધું ફર્નિચર ને બધાને નુકસાન છે. તાત્કાલિક અહીં પાણીનો નિકાલ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, લાલવાડી, જામનગર. વિરામ બાદ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. ઇસ્કોન સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સોમવારનો દિવસ છે. લોકો પોતાના ધંધા રોજગારમાં જવા માટે વ્યસ્ત હતા. એ દરમિયાન જ વરસાદ આવ્યો એટલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ વરસાદ રહેશે. આપ અમદાવાદના દ્રશ્યો જુઓ તો અમદાવાદમાં પણ એસજી હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો. વરસાદી માહોલ વચ્ચે સોમવારના દિવસે લોકો છે ઓફિસ તરફ નીકળી રહ્યા છે. ઓફિસ અવર્સ છે ને ઓફિસ અવર્સમાં વાતાવરણ ખુશનુમા અને ઠંડક પ્રસરી છે. 3 દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં ટ્રાફિક વચ્ચે પણ લોકો આ વરસાદ વચ્ચે પસાર થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે 3જી સપ્ટેમ્બર અને 4થી સપ્ટેમ્બર અતિ મહત્વની રહેશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 3જી અને 4થી સપ્ટેમ્બર જેમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે સાચવીને ચાલવું, કારણ કે પાછળના 3 દિવસની અંદર જે પ્રકારે ઠંડક નહોતી અને વાતાવરણ છે તે ખુલી ગયું હતું, પરંતુ 3જી સપ્ટેમ્બર 4થી સપ્ટેમ્બરે વરસાદી માહોલ રહેશે. અને આ વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદીઓ પાણીમાંથી પસાર થાય અથવા તો પાણી ભરાઈ જાય તેવી સમસ્યાઓમાંથી પસાર ન થવું પડે તે માટે સાચવીને રહેવાની પણ ચેતવણી હવામાન વિભાગે આપેલી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ થતા પાનમ અને હડફ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. બંને ડેમમાં પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું. પાનમ ડેમમાં 12,584 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 4 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમમાં હાલ 10,812 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 ગેટ ખોલી 10,912 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કરાર ડેમની વાત કરીએ તો કરાર ડેમમાં પણ હાલ
1515 ક્યુસેકની આવક થઈ રહી છે અને ઓવરફ્લો થઈ 1515 ક્યુસેકની જ આવક થઈ રહી છે. ત્રણેય ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પછી એ કરાર ડેમ હોય કે હડફ ડેમ હોય, પાનમ ડેમમાં પણ દરવાજા ખોલીને અને પાણી છોડાઈ રહ્યું છે. રૂલ લેવલ જાળવવા માટે જ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વિરામ બાદ મેઘરાજાની ધબધબાટી. ઉપરવાસમાં વરસાદના પગલે ડોલવણ વિસ્તારમાં ઓલણ નદી ફરી ગાંડીતુર બની. પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા 7 થી વધુ ગામોનો સંપર્ક કપાયો છે. સંવાદદાતા હેમંત ગામિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હેમંત, અત્યારે શું સ્થિતિ છે? ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓલણ નદી તોફાની બની છે. શું વધુ અપડેટ્સ? દીપા, ચોક્કસથી જણાવી દઉં કે ગત રાત્રિથી જે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને તાપી જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. વાત કરીએ તો ડોલવણ તાલુકાની ઓલણ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે. એને લઈને અનેક કોઝવે પર પાણી ફરતા 7 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ચુનાવાડી ગામે પણ અંબિકા નદી ગાંડીતુર બનતા ચુનાવાડી ગામમાં પણ 2 થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. અને જે રહણિયા ડુંગર છે ત્યાં પણ પાણી ધોધમાર વરસાદ પડતા હાલ તો અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. અને વાત કરીએ વ્યારા તાલુકાની તો વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાકરી નદી છે જેમાં પણ હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે. જી દીપા. આભાર હેમંત જાણકારી આપવા માટે. તો ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે જેના કારણે ઓલણ નદી છલકાઈ છે. નદી બે કાંઠે વહી રહી છે અને આસપાસના ગામોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. જે લો લેવલ કોઝવે હતો તે પણ પાણીમાં ગરકાવ થતા લોકો હવે તેનો ઉપયોગ નથી કરી શકતા. 7 થી વધુ ગામડાઓ તેના કારણે અસરગ્રસ્ત થયા છે અને તેમને લાંબો ચકરાવો કરવાનો વારો આવ્યો છે. ડોલવણમાં ઓલણ નદી ફરી એક વખત તોફાની રૂપે વહી રહી છે. સમાચારોમાં આગળ વધી આંધ્રપ્રદેશમાં મેઘ તાંડવે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે વિજયવાડામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. જળબંબાકારથી જનજીવન બેહાલ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં પૂર આવ્યું. વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા 7 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આંધ્રમાં આકાશી આફત વચ્ચે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. બોટની મદદથી લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. આંધ્રપ્રદેશ અને તેલંગાણા મોસમના મારના કારણે બેહાલ થઈ ચૂક્યા છે. આંધ્રથી જે તસવીરો સામે આવી જ્યાં એનડીઆરએફના જવાનોએ લોકોનું રેસ્ક્યુ કર્યું, તેમની માટે દેવદૂત બન્યા અને મોતના મુખમાંથી તેમને ખેંચી લાવ્યા. રહેણાંક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે. પૂરના પાણીએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે. શેલ્ટર હોમમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. જોકે પ્રશાસનની ટીમો પણ કામે લાગી છે જેથી તમામનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં પૂર બાદ લોકોમાં આક્રોશ ચરમસીમાએ. નેતાઓનો વિરોધ. વધુ એક ધારાસભ્ય સામે લોકોનો વિરોધ. સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યનો નાગરિકોએ હુરિયો બોલાવ્યો. રાશન કીટ વિતરણ કરવા ગયેલા કેયુર રોકડિયા સામે વિરોધ દર્શાવ્યો. લોકોએ કહ્યું પૂર સમય જરૂર હતી ત્યારે ન આવ્યા, હવે જરૂર નથી. કેયુર રોકડિયાએ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પાછું ફરવું પડ્યું. પૂર પીડિતોના આક્રોશને રાશન કીટની લાલચ પણ શાંત ન કરી શકી. વડોદરાવાસીઓ જે અત્યારે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અલગ અલગ માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમનો પણ તેમણે સહારો લીધો અને હવે તેમના રોષનો ભોગ બનવું પડ્યું કેયુર રોકડિયાને. કોઈ મતલબ જ નહીં, તમે કેસ કાઢી જ નાખો. હવે બધા વોટ આલેલા છે, તમે આવું કેમ કર્યું એવું કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. છેલ્લી ગલીમાં રહું છું, કોઈ પાણી હરખું પૂછવાની આવી કશું નહીં ભાઈ. જો સાંભળી લેજો, કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું. અમારું મન જાણે છે. આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં. અમારે નથી જોઈતું ભાઈ કશું.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે જામનગર શહેરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની શક્તિસિંહે મુલાકાત લીધી, જે દરમિયાન અસરગ્રસ્તોને સહાય માટે સરકારે સહેલાઈથી કેશડોલ ચૂકવવા માંગ કરાઈ. વોટ્સએપથી ફોટા વિડીયો મંગાવી સર્વે કરી સહાય ચૂકવવા માંગણી કરાઈ. કુદરતી પાણીનો નિકાલ ન થવાને લીધે લોકો આપત્તિમાં મુકાય છે, તે પ્રકારની તેમની રજૂઆત. 2500ની મર્યાદા ના હોઈ શકે, જેનું જે નુકસાન ગયું એ આપો. તમે પોર્ટલની વાત કરો છો, ગામડામાં માણસ પોર્ટલમાં ક્યારે અપલોડ કરશે? જેમની પાસે જે પુરાવા હોય, વોટ્સએપ નંબર જાહેર કરો દરેક જિલ્લા અને શહેરનો. વોટ્સએપ આજે બધા જ ગામડામાં લોકો પણ વાપરતા થયા છે. પોતાની રીતે વિડીયો કે ફોટો લગાવી ખેડૂતને નુકસાન ગયું છે જમીનનું વોટ્સએપ પર તમને મોકલી આપે, એને પુરાવા તરીકે માન્ય ગણો. નવા કાયદામાં પણ ઇલેક્ટ્રોનિક રીતે આપેલો પુરાવો ગ્રાહ્ય છે. થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેતવણી આપી. શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી છે. થરાદમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત દરમિયાન શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી અને ટકોર કરી. તેઓએ કહ્યું કે કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો. શંકર ચૌધરી, જેમણે કોન્ટ્રાક્ટરોને સીધી ચેતવણી આપી છે કે કામમાં કોઈ પણ કચાશ નહીં ચલાવી લેવાય, જે કામ સોંપવામાં આવ્યું છે તેને નિષ્ઠાપૂર્વક કરો, નહીં તો સીધા ઘર ભેગા થશો. શંકર ચૌધરી, જેમના આકરા તેવર જોવા મળ્યા, કામમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવી લેવામાં આવે તે પણ તેમણે કહ્યું છે. અહીં આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સીવાળા પાસે સીધો મારો બંધ છે, પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. બંને બાબત કામ એનું ગુણવત્તાવાળું પેલા થવું, જાહેરમાં જ આવવા. કોઈ મુશ્કેલી પડે તો કહે, કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કર્યું, જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સમીક્ષા બેઠક યોજી. અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વે કરી લોકોને સહાય ચૂકવવા તાકીદ કરી. મુળુભાઈ બેરાએ વિવિધ વિભાગની કામગીરીની માહિતી મેળવી. સાથે જ કુદરતી આફતમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી હોવાનું નિવેદન આપ્યું. હાલ જિલ્લામાં સર્વેની કામગીરી માટે 123 ટીમ કાર્યરત છે. લોકોની ઘરવખરી અને અન્ય નુકસાનને લઈ કેશડોલ્સની ચૂકવણી શરૂ કરાઈ છે. તો બીજી તરફ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની 210 જેટલી ટીમ દરેક ઘરે પહોંચીને કામગીરી કરી રહી છે. તો જામનગરમાં કઈ રીતે તબાહી મચી અને હવે કેશડોલ્સ ચૂકવણી કઈ રીતે કરવી તેને લઈને મીટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ બેઠક યોજી. અધિકારીઓને સૂચના આપવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે થવો જોઈએ, સર્વે કરવામાં આવશે અને તેને લઈને પણ ચર્ચા કરાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓનું અલ્ટિમેટમ. બોનસ, પગાર અને હક રજા સહિતના મુદ્દાઓને લઈ વિરોધ. સવારથી કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. પડતર પ્રશ્નોના ઉકેલની બાંહેધરી મળતા હડતાળ મોકૂફ રાખી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સવારથી જ કર્મચારીઓ કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓએ આ રીતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. બોનસ, પગાર અને હક રજા સહિતના મુદ્દાઓને લઈને લાંબા સમયથી તેમની માંગણી ન સંતોષાતા હવે ફરી એક વખત તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. તાપીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા. ડોલવણના પદમ ડુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે. અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળવાની ભીતિ. ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ તાપીમાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આગળ વાત કરીએ સોનગઢ તાલુકાની. તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નાની મોટી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ. કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર,
લવચાલી સહિત અનેક ગામો 5 કલાક કરતાં વધુ સમય સુધી સંપર્ક વિહોણા બની રહ્યા. વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. અનેક ગામડાઓનો સંપર્ક તૂટતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લામાં વરસાદનું આગમન. વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદ ખાબક્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થયા. લોકો છત્રી સાથે રોડ પર નીકળ્યા. ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ફરી એક વખત તાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકો અને રાહદારીઓ તે વચ્ચે પરેશાન થયા. નોકરી ધંધાથી જતા લોકોને વરસાદ નડ્યો અને રોડ રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટતા દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને લોકો અવર જવર કરવા મજબૂર બન્યા. એક તરફ નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે તેની ઉપર પૂરનું સંકટ ઘેરાયું છે. તાપીના જ અલગ અલગ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે તો તબાહી મચશે. તો ઘણા શહેરી વિસ્તાર જ્યાં ઝરમર વરસાદના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં જ લોકોને દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાનો વારો આવ્યો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જે વિસ્તારો છે તે વરસાદથી પ્રભાવિત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે. હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. સર્વે બાદ કેશડોલ્સ અને સહાય વિતરણની કામગીરીની માહિતી મેળવી. હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળ, નાગરિકોને પણ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરાની મુલાકાતે છે, જેઓ પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટનું વિતરણ કરશે. પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની સતત ત્રીજી વખત વડોદરાની મુલાકાત છે. પૂરની પરિસ્થિતિ બાદ ધીરે ધીરે વડોદરા શહેરનું જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ત્યારે જે ગૃહ રાજ્યમંત્રી છે અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે એગ્રેસિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને સતત ત્રીજી વખત તેઓ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અધિકારીઓ છે તેમની સાથે જે હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા મહત્વપૂર્ણ બેઠક જે છે તે કરવામાં આવી રહી છે. તાત્કાલિક જે છે સર્વે કરવાની કામગીરી કરવામાં આવે, તમામ લોકોને સહી આપવામાં આવે તેવા પ્રકારના આદેશ જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. આજની વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી જે છે તે વેપારી મંડળ, નાગરિકોને મળવાના છે. હર્ષભાઈ સંઘવી સાથે જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર છે તેઓ જે છે આ ખાસ બેઠકમાં ઉપસ્થિત છે અને આટલા દિવસમાં કેટલા પ્રકારની કાર્યવાહી કરી, શું કાર્યવાહી કરી તેનો ચિતાર જે છે આજે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા મેળવવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હવે આગળ વાત કરીશું શાકભાજીમાં ભાવ વધારાની. વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો, પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ રહી છે, જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. ગવાર 120 છે, ભીંડા 120 છે, ટીંડોળા 120 છે. આ વરસાદ લીધે ભાવ વધી ગયા છે, આવક ઓછી છે. બરોબર, વરસાદો પાણીથી બધું શાક બગડી ગયું. રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો. ભારે વરસાદની અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. શાકભાજીને વરસાદથી થયેલા નુકસાનની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે. ત્યારે મહેસાણામાં વરસાદ બાદ શાકના ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે, તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડી રહ્યા છે. ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ અંતર નથી જોવા મળતો. ભીંડાના ભાવમાં 50% જેટલો વધારો જોવા મળ્યો, તો ચોળી તેમજ ભટ્ટાના ભાવમાં લગભગ ડબલ થઈ ગયા છે. સફેદ રવૈયાના ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો વધારો.